Good morning, students. In our last session, I have taught you second unit, first read, Unforgettable Walt Disney, written by Roy Disney. We have completed our first para with the detailed descriptions of Walt, who was no more, yet his influence lingered in his studio. According to Roy Disney, he was a person who have an imagination power and a very industrious person. He was full of impractical dreams that he made come true. Now we begin with another paragraph and learn some more details about Walt Disney. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. The apple orchard. Orchard that means કે ગ્રો એટલે કે ફળોની વાડી. અહીં પર્ટિક્યુલર આપણને ફળનું નામ આપેલું છે એપલ, એટલે કે વાડી છે પણ સાની છે? સફરજનની વાડી. એન્ડ વિપિંગ વિલોઝ એટલે કે નેતર જેવું એક પ્રકારનું ઝાડ. તો એ જે નેતરનું ઝાડ ખીલેલું છે, મતલબમાં નેતરના ઝાડવાળી જે એ વાડી છે કે જ્યાં સફરજનના પણ ઝાડ છે અને નેતરના પણ ઝાડ છે. સ્ટેન્ડ ગ્રીન કે જે લીલાછમ છે. એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ કે બહુ જ સુંદર છે અમારા જૂના એવા ફાર્મમાં એટલે કે ખેતરમાં. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટ એમનું પહેલું સ્કેચ એટલે તમને ખબર છે કે ડ્રોઈંગ કરવું, ચિત્ર દોરવું. એમણે એમનું પહેલું પ્રાણીઓનું ચિત્ર તૈયાર કરેલું હતું. જ્યારે વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો દોર્યા ત્યારે અમારી સફરજનની જે જૂની વાડીઓ અને નેતરના વૃક્ષોનું સુંદર અને તાજગીથી ભરપૂર લીલા રંગથી દેખાતી હતી. I recall how Walt and I would snuggle together in bed. I recall that means કે remember. Roy Disney remember his childhood days where he and Walt who slept together કે બંને જણા સાથે જ સૂઈ જતા. Snuggled, the word snuggle that means કે cuddle એટલે કે પથારીમાં એક બીજા સાથે લપાઈને સૂવું. યુ નો દેટ, બરાબર છે? કે પથારીમાં એકબીજાને લપાઈને સૂવું. સ્નગલ ટુગેધર એટલે કે રોય ડિઝની એન્ડ વોલ્ટ ડિઝની એકબીજાને લપાઈને સૂઈ જતા ઇન બેડ. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને એ લોકો સાંભળતા હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ દેટ મીન્સ એન્જિન. લોકોમોટિવનો મતલબ શું થાય છે? એન્જિન એટલે કે ટ્રેનનું એન્જિન. કે જ્યારે આ લોકોમોટિવ ટ્રેનનું એન્જિન પસાર થતું તો એ એન્જિનને વોલ્ટ અને રોય ડિઝની સાંભળતા. પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રિના સમયમાં. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક એ પોતે એન્જિનિયર હતા. એન્જિનિયર એટલે અહીંયા આગળ મિકેનિકલ એન્જિનિયર કે કમ્પ્યુટર એન્જિનિયર એવી રીતના નથી વિચારવાનું. એન્જિનિયર હુ ડ્રાઈવ ધ એન્જિન ઓફ ધ ટ્રેન કે જે વ્યક્તિ ટ્રેનના એન્જિનને ડ્રાઈવ કરે છે એને અહીંયા આગળ એન્જિનિયર કીધેલા છે. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અંકલ માઇક એમની ટ્રેનની જે વિસલ છે તે વગાડતા. બ્લો બરાબર છે એટલે કે વગાડવું એમ થાય. બ્લો એટલે ફૂંકવું, પણ વિસલ વગાડવા માટે બી ફૂંક તો મારવી જ પડે, બરાબર? 1 long and 2 short. એક વિસલ લાંબી વગાડતા
અને બીજી 2 વિસલ શોર્ટ વગાડતા. આ એક પર્ટિક્યુલરલી સંકેત છે બાળજી કે જે વોલ્ટ અને રોય ડિઝનીને માઇક ઇમ્પ્રેસ કરવા માટે કે ખુશ કરવા માટે કરતા હતા. જસ્ટ ફોર અસ કે એ લોકો માટે જ એક લાંબી અને 2 ટૂંકી વિસલ અંકલ માઇક વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો ટ્રેન માટેનો જે પ્રેમ હતો તે ક્યારે પણ ઓછો થયેલો નહીં. યર્સ લેટર એટલે કે વર્ષો પછી એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. કે વર્ષો પછી પણ આજે પણ ઇફ યુ see the videos of Disneyland on YouTube, when you search on YouTube, there are so many videos people have uploaded who visited Disneyland. તો ત્યાં તમને ડિઝનીલેન્ડનું જે પહેલું આકર્ષણ છે એ વોલ્ટ ડિઝનીનો જે ક્રેઝ છે, જે એમનું લાઇકિંગ છે ટ્રેન માટે એ જ છે. એટલે કે તમે એ વિડીયોમાં જોઈ શકશો કે લોકોમોટિવ ટ્રેનનું જે એક મોડલ છે એમણે ત્યાં આગળ મૂકેલું છે ફોર ધ અટ્રેક્શન ઓફ ધ પીપલ. એન ઓલ્ડ ફેશન ટ્રેન કે જૂની પુરાણી એ જે લોકોમોટિવ ટ્રેન છે. યુ કેન સી ધ ટ્રેન ઇન ધ ઇન્સર્ટ. એમાં ડિઝનીલેન્ડ RR એવું લખેલું જ છે અને તમે જોઈ શકો છો કે વોલ્ટ ડિઝની એમાં સવાર દેખાય છે. ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. કે ડિઝનીલેન્ડનું એકમાત્ર જો કોઈ આકર્ષણ હોય તો એ છે વોલ્ટ ડિઝનીનો જે ક્રેઝ છે લોકોમોટિવ ટ્રેનનું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર કે જો હું એ દિવસોને યાદ કરું તો એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર કે એમના એ દિવસોને જ્યારે પોતે તેઓ યાદ કરે છે ત્યારે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ કે વોલ્ટનું કામ હતું ડ્રોઈંગ્સ તૈયાર કરવાના. હી ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ હિઝ જોબ એઝ ડ્રોઈંગ. The first money he ever made was a nickel. કે એમણે જે પહેલા પૈસા કમાયેલા હતા એ હતા નિકેલ. નિકેલ દેટ મીન્સ કે કોઈન 5 સેન્ટ, બરાબર છે? 5 સેન્ટ કોઈન, નાણું, સિક્કો 5નો આપણે એમ જોવા જઈએ તો, બરાબર. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ. કે પહેલાં જે પૈસા એ કમાયેલા હતા એ 5 સેન્ટ હતા. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને એ સ્કેચ હતું પડોશીના ઘોડાનું. કે પડોશીના ઘોડાના એ સ્કેચને તૈયાર કરવાના એણે અમાઉન્ટ ચાર્જ કરેલા હતા 5 નિકેલ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. કે એમણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કરેલો હતો. એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City that flopped. અને ત્યાર પછી એમણે થોડો સાહસ કરેલો હતો કે એમણે કાર્ટૂનનો અભ્યાસ કરેલો છે તો એને આધારે એમણે એક બાજુ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી, એ પણ કાન્સસ સિટીમાં. દેટ ફ્લોપ્ડ, પણ એ નિષ્ફળ રહી. ફ્લોપ્ડ દેટ મીન્સ કે ફેલ એટલે કે નિષ્ફળ જવું. કોલાપ્સ એટલે કે તૂટી પડવું. એનિમેટેડ દેટ મીન્સ ફિલ્ડ વિથ લાઈફ એટલે કે જીવંત બનાવવું. કાર્ટૂન છે, કાર્ટૂનને જીવન બનાવવાનું કામ વોલ્ટ ડિઝની કરતા હતા. કાર્ટૂન એક પ્રકારનું ડ્રોઈંગ જ છે. યુ કેન સી બાજે એ ડ્રોઈંગને એ જીવંત બનાવતા હતા પોતાની કળાથી. તો એના માટે વોલ્ટ આજે પણ બહુ જ લોકોમાં પ્રિય છે. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ when Walt, just 21, decided to try his luck in Hollywood. કે I was in Los Angeles where હું લોસ એન્જલસમાં હતો કે જ્યાં વોલ્ટ માત્ર 21 જ વર્ષના હતા અને એમણે નક્કી કરી દીધેલું હતું કે તેઓ પોતાનું નસીબ અજમાવશે, તે પણ ક્યાં ગાડી? હોલિવૂડમાં. બાજે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે વોલ્ટ તૈયાર થઈ ગયેલા હતા માત્ર 21 વર્ષની જ વયે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. કે હું વોલ્ટને સ્ટેશને મળ્યો હતો.
He was carrying a cheap suitcase that contained all of his belongings. Belongings that means કે તમારો સામાન, મતલબ આ એમનો જેટલો પણ સામાન હશે એક સામાન્ય ચીપ, એકદમ સસ્તી એવી જે સામાન્ય સુટકેસ હશે એની અંદર એ ભરીને લાવેલા હતા. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ હી હેઝન્ટ સો મચ સ્ટફ ટુ કેરી. એમની પાસે એટલો સામાન બી નહીં હતો કે પોતે કેરી કરીને લાવે. એકદમ સાધારણ સાવ સસ્તી સુટકેસમાં પોતાની પાસે જે કાંઈ પણ હતું તે રાખેલું હતું. એટલે એકાદું બે જોડી કપડાં હશે કે ચપ્પલ હશે કે પછી થોડું યુઝ કરતા હશે તે સ્ટફ હશે, બસ દેટ્સ ઇનફ. વોલ્ટ એટલા સાધારણ અને એમ જોવા જાવ તો એકદમ સામાન્ય વ્યક્તિ હતા, ગરીબ, અને પોતે એટલા બધા સાહસિક હતા. ગરીબ હોવા છતાં પણ એમનો જે સાહસ હતો એ અજોડ હતો. We borrowed 500 from an uncle. અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક શ્રેણી શરૂ કરી. સિરીઝનો મતલબ થાય છે શ્રેણી. એ શ્રેણી વોલ્ટે શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. શ્રેણી શરૂ તો કરી પણ થોડું કઠિન સમય એમનો ચાલતો હતો, થોડું એમના માટે એ તકલીફવાળું કામ બની ગયેલું હતું. વોટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. કે જેટલું પણ એનિમેશનનું કામ હતું, એટલે કે કાર્ટૂનને જીવન બનાવવાનું કામ, એ બધું વોલ્ટ પોતે જ કરતા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મારું કામ હતું કે જૂનો પુરાનો જે કેમેરા છે એને શરૂ કરવાનું. ધ વર્ડ ક્રેન્કનો મતલબ થાય છે સ્ટાર્ટ, એટલે કે શરૂ કરવું. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. પણ આ જે કાર્ટૂન સિરીઝ હતી એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, કે એણે કંઈ ખાસ સફળતા મેળવી નહીં. સ્પ્લેશ દેટ મીન્સ કે વિકાસ કરો, કંઈ ખાસ સફળતા કે વિકાસ કર્યો નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે એક નવી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી, એટલે કે શ્રેણી ચાલુ કરી, અને એને નામ આપેલું હતું ઓસ્વલ્ડ ધ રેબિટ. સી, જે પહેલી કાર્ટૂન સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, ઇટ ઇઝ અબાઉટ ધ હોર્સીસ, કે ઘોડા ઉપર એ તૈયાર થયેલું કાર્ટૂન હતું. એન્ડ ધ સેકન્ડ વન ઓસ્વલ્ડ ધ રેબિટ, એ રેબિટ એટલે કે સસલા ઉપર તૈયાર થયેલી કાર્ટૂન સિરીઝ છે. એટલે યુ કેન ઇમેજિન કે એમણે જે કાર્ટૂન તૈયાર કર્યા હશે એ એનિમલ્સ છે બટ એમને જીવંત બનાવેલા છે. લાઈક ટોમ એન્ડ જેરી, એન્ડ યુ કેન સી સો મેની કાર્ટૂન્સ, તમે બધાએ જોયેલા જ છે. ઓસ્વલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ went to our New York distributor for more money, he ran into trouble. Oswald did better than Alice in Cartoonland. Alice in Cartoonland કરતાં ઓસ્વલ્ડ ધ રેબિટ હતું તે એણે ઘણું બધું સારું એવું પરફોર્મન્સ આપેલું હતું. પણ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, કે જ્યારે વોલ્ટ એમના ન્યૂયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એટલે કે જે લોકો રાઇટ્સ રાખતા હોય છે વેચાણની, તમારી સિરીઝની જે વેચાણ કરવાનો હક રાખતા હોય છે, તો જ્યારે એમની પાસે પહોંચે છે ફોર મોર મની, વધુ પૈસા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ, તો તેઓ મુશ્કેલીમાં મુકાય છે. ફરી એકવાર એટલા વાક્યને સમજવાની કોશિશ કરશો કે વોલ્ટ નવી શ્રેણી ઓસ્વલ્ડ ધ રેબિટ શરૂ કરી, અને ઓસ્વલ્ડ ધ રેબિટ સારી એવી કામગીરી કરી, પણ જ્યારે વોલ્ટ તેઓના ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે જે એમના આ કાર્ટૂન્સને સેલ કરે છે એ ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચે છે પૈસા લેવા માટે, ત્યારે તેઓ પોતે મુશ્કેલીમાં મુકાય છે. કઈ મુશ્કેલી આપણે સમજીએ. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. એટલે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીને પૂછ્યું કે બેટા તે એમની સાથે એવો તો કેવો ધંધો કર્યો, એવો તો કેવો કરાર કરેલો હતો. તો વોલ્ટે જવાબ આપ્યો, વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ
એડમિટેડ દેટ મીન્સ કે સ્વીકારવું, કે વોલ્ટે સ્વીકાર્યું કે મેં એમની સાથે કોઈ પણ પ્રકારનો ધંધો કરેલો હતો નહીં, એટલે કે કોઈ પણ પ્રકારની સોદાબાજી કરેલી હતી નહીં. જસ્ટ હી ટ્રસ્ટ ધ પર્સન એન્ડ ધ ટ્રસ્ટ વોઝ બ્રોકન બાય ધ ડિસ્ટ્રીબ્યુટર્સ. એમણે તો ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપર વિશ્વાસ કરેલો, પણ એ ડિસ્ટ્રીબ્યુટર્સ એમનો વિશ્વાસ તોડી નાખ્યો. ધ ડિસ્ટ્રીબ્યુટર્સ કોપીરાઇટેડ ઓસ્વલ્ડ. આ ડિસ્ટ્રીબ્યુટરે એમની જે ઓસ્વલ્ડ ધ રેબિટના જે હક હતા એ બધા એમની પાસેથી લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવેથી એ જે સિરીઝ હતી ઓસ્વલ્ડ ધ રેબિટ, એના બધા જ હકો કોના બની ગયા હતા? તો એ ડિસ્ટ્રીબ્યુટર્સના બની ગયા હતા. સ્ટ્રેન્જલી, બહુ જ વિચિત્ર બાબત કહેવાય, બટ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ. છતાં પણ વોલ્ટ જરા પણ છે ડાઉનહાર્ટેડ દેટ મીન્સ કે ડિપ્રેસ્ડ, એટલે કે હતાશ થવું, અથવા તો અનહેપી એટલે કે દુઃખી થવું. કે વોલ્ટ ડિઝની જરા પણ દુઃખી નહોતા થયા કે જરા પણ હતાશ થયા હતા નહીં. હી હેઝ અ વેરી સ્ટ્રોંગ વિલ પાવર. એમની પાસે વિલ પાવર બહુ જ સ્ટ્રોંગ હતો. We are going to start a new series. He enthused. See, enthused શબ્દ આપેલો છે. enthused એ ક્રિયાપદ છે, એટલે કે ઉત્સાહી. એના ઉપરથી નાઉન થાય enthusiasm એટલે કે ઉત્સાહ, અને એડજેક્ટિવ થાય enthusiastic એટલે કે ઉત્સાહી. વોલ્ટ ડિઝની બહુ જ ઉત્સાહથી બોલ્યા. We were going to start a new series. કે આપણે હવે એક નવી બાજે શ્રેણી તૈયાર કરવા જઈ રહ્યા છે. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ શ્રેણી કોના વિશે હશે? તો આ શ્રેણી ઉંદર ઉપર તૈયાર થશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરના જે બધા માલિકીના હક હશે એ આપણા પોતાના જ રહેશે, બીજા કોઈના હશે નહીં. અને આ રીતે એમણે એમની નેક્સ્ટ કાર્ટૂન સિરીઝ કે જે ઉંદર ઉપર હતી એ સ્ટાર્ટ કરેલી હતી. સો હિયર ઇઝ અવર સેકન્ડ પેરેગ્રાફ. વી કમ્પ્લીટેડ હિયર. In our next session we learn more about Walt Disney. Thank you.